વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઘોઘા સર્કલ, વાઘાવાડી, કાળિયાબીડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ભાવનગર શહેરમાં સારા વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જબરદસ્ત વરસાદ અત્યારે ભાવનગર શહેરમાં પડી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા કિશન બારૈયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિશન, ભાવનગર શહેરમાં જબરદસ્ત વરસાદ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. આપ અત્યારે કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી સ્થિતિ છે? કિશન, પાણી ભરાયા છે. હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. આ જે વિસ્તાર છે તે દેવબાગ તરીકે ઓળખાય છે ભાવનગરનો, અને આ જે પોસ્ટ એરિયા પણ કહેવામાં આવે છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો તે રીતે ઘોટણ સમય પાણી બધે ભરાયા છે. કાંઈક ને કાંઈક જે બીએમસી ની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના પર માત્ર કાગળ પર જોઈ એવું લાગી રહ્યું છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જે રીતે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, પાણી જે રીતે ભરાયા છે તે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવા છે. હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી તેને લઈને અતિ ભારે વરસાદની જે આગાહી સમગ્ર શહેરની અંદર મુસળધાર વરસાદ પડી રહ્યો છે. લોકો છે દેવબાગના તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. અંકોર જે રીતે પાણી ભરાયા છે, કાંઈક ને કાંઈક બીએમસી ની કોણ થતી એવું લાગી રહ્યું છે. ભારે વરસાદ છે અને થોડુંક લેવલ ને એની હિસાબે થોડું રાઉન્ડ લાગે છે. બહુ જ ભરાય છે પાણી. બીએમસી ને થોડું ધ્યાન દોરવાની જરૂર છે કે વધારે વરસાદ આવે તો આવી ન બને અને રસ્તામાં પાણી ન ભરાવાનું એક્સિડન્ટ થાય છે. હમણાં જ બીએમસી ની બસ ને એ બધું થોડુંક એક્સિડન્ટ થયું, થોડુંક આ નિકાલની વ્યવસ્થામાં થોડુંક કરવાનું જરૂર છે, ધ્યાન લેવાનું. જે રીતે લોકો કરી રહ્યા છે, જે પાણી ભરે લોકોમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વાત કરીએ તો જે હું તમને બતાવીશ, લોકો અત્યારે વાહન લઈને નીકળી રહ્યા છે તો પરેશાની અનુભવી રહ્યા છે. જો પોતાનું વાહન બંધ થાય તો તેમની જવાબદારી છે, કેમ કે જે રીતે પાણી ભરાયા છે તેને લઈને મુશ્કેલી લોકોમાં પડી રહી છે. વાત કરીએ તો દેવબાગ સહિતનો જે નીલમબાગ જે વિસ્તાર છે, એક્સિસ ડેપો નીલમબાગ સુધી આવવાનું હતું, ત્યાં પણ બંને સાઈડમાં પાણી ભરાયા છે. ત્યારબાદ વાત કરીએ તો શાસ્ત્રીનગરથી જે જગતથી વડલા જવાનો જે રસ્તો છે, જે મુખ્ય રસ્તો કહેવામાં આવે છે, ત્યાં પણ પાણી ભરાયા છે. લોકો એક બાજુ લોકો વરસાદમાં જે મજા માણી રહ્યા છે તો બીજી બાજુ મુશ્કેલી પણ અનુભવી રહ્યા છે. લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે. સમગ્ર શહેરનો જે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકો વરસાદમાં નાહવા પણ પડ્યા છે. તો બીજી તરફ બીએમસીની પોલ કાંકરેજ સ્થિતિ પણ પડી રહી છે. બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.